ગેરંટી સાથે આ વિડીયો સાંભળ્યા પછી તમારા શરીરમાં થતી 90% બીમારીઓથી તમે બચી જશો, કારણ કે આપણા પૌરાણિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે ભોજનના અંતે પાણી પીવું એ ઝેર સમાન છે. શા માટે? તો ચાલો આજે આપણે તેને વિજ્ઞાનના પાયા પર ચકાસવાનો અર્થપૂર્ણ પ્રયાસ કરીએ. અપચોની સ્થિતિમાં પાણી દવા જેવું છે. ખોરાક પચ્યા પછી પાણી શક્તિ આપે છે, જ્યારે ભોજનની વચ્ચે થોડું પાણી પીવાથી અમૃત જેવું થાય છે. જ્યારે ભોજન પછી પીવામાં આવેલું પાણી ઝેર જેવું થાય છે. ખોરાક ખાધા પછી ખોરાક આપણા પેટમાં જાય છે અને પાચનની પ્રક્રિયા શરૂ થાય છે. આ પેટ આપણા શરીરના નાભીથી ડાબી બાજુ આવેલું એક નાનું કોથળી જેવું અંગ છે. આપણી આજની સ્થાનિક ભાષામાં આપણે તેને પેટ કહીએ છીએ. પેટમાં એક પ્રકારની હળવી આગ સળગે છે. જ્યારે આપણને ભૂખ લાગે છે ત્યારે વાસ્તવમાં પેટમાં રહેલી આગ જ આપણને શરીરમાં બળતણ મોકલવાનો સંકેત આપે છે. વાહન જળાશયમાં પહોંચી ગયું છે. તમે જોયું જ હશે કે જ્યારે તમને ભૂખ લાગે છે ત્યારે તમે જે પણ ખોરાક ખાઓ છો તે ખૂબ જ મીઠો લાગે છે અને પચી પણ જાય છે. ખાધા પછી 1 કલાક સુધી પેટની આગ સળગતી રહે છે. આપણી જૂની ભાષામાં તેને જઠરાગ્નિ કહેવામાં આવે છે. જઠરાગ્નિ ઉપર એવું કંઈ પણ ઉમેરવાથી જે 1 કલાક સુધી તેનું કાર્ય કરવા માટે જરૂરી હોય, અગ્નિ બંધ થઈ જાય છે. તેથી જ્યારે આપણી ભૂખ સંતોષાય છે ત્યારે આપણે ખાવાનું બંધ કરી દેવું જોઈએ. પછી પેટની આગ 1 કલાક સુધી આરામથી તેની પ્રક્રિયા ચાલુ રાખે છે અને ખોરાકમાંથી મેળવેલા પોષક રસને આપણા શરીરમાં વિવિધ ભાગોમાં મોકલે છે. હવે જો આપણે પેટની આગની ચાલુ પ્રક્રિયા પર ઠંડા પાણીથી ભરેલું વાસણ રેડીએ તો પેટમાં લાગેલી આગ ઓલવાઈ જશે, જેના કારણે ખોરાકના યોગ્ય પાચનની પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ થઈ જશે. બાય ધ વે, તમે એ પણ જોયું હશે કે આગ પર પાણી રેડવાથી આગ ઓલવાઈ જાય છે. તેવી જ રીતે પાણી રેડવાથી પેટની જઠર આગની પણ ઓલવાઈ જશે અને ખોરાક પેટમાં તેના નિર્ધારિત 1 કલાકના સમયમાં પચશે નહીં. અને જ્યારે ખોરાક 1 કલાકથી વધુ સમય માટે ત્યાં રહે છે ત્યારે ખોરાક અંદર પડેલો બગડી જશે, જેનાથી ગેસ થશે, તેમાંથી દુર્ગંધ આવશે અને તેનો ગેસ ઉપર અને નીચે બંને બાજુથી નીકળવા લાગશે. તેથી ભોજનના અંતે ક્યારેય પાણી ન પીવું. આધુનિક વિજ્ઞાન પણ આપણા બધા પૌરાણિક શાસ્ત્રો અને વેદ ઋષિઓના અમૂલ્ય ઉપદેશોને નમન કરી રહ્યું છે. ભલે તેઓ મોડા પડ્યા હોય, પણ ઓછામાં ઓછા તેઓ સાચા માર્ગ પર આવ્યા છે. પ્રિય મિત્રો, આજથી તમે પણ એક આદત બનાવો કે તમે ભોજન કર્યા પછી 1 કલાક સુધી પાણી ન પીવાની પ્રતિજ્ઞા લો છો. આ માહિતી યોગ્ય સારી લાગી હોય તો લોકો સુધી શેર કરવા વિનંતી છે.